આગળ વાત કરીએ તો સાબરકાંઠામાં બીઝેડ ગ્રુપના 6000 કરોડના કૌભાંડમાં સીઆઈડી તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। રોજે રોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે, ત્યારે સીઆઈડી ક્રાઇમે હિંમતનગરથી પ્રાંતિજના પ્રાથમિક શિક્ષકને ઉઠાવ્યો હોવાની જાણકારી પણ મળી રહી છે। ત્યારે ગઈકાલે મોડી સાંજે સીઆઈડીની ટીમે 2 શખ્સોને ઉઠાવ્યા છે, ત્યારે સરકારી પ્રાથમિક શાળાનો શિક્ષક બીઝેડ ગ્રુપની ઓફિસમાં પણ કામ કરતો હતો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઝીલ રાવલ આપણી સાથે જોડાયા છે। ઝીલ, જણાવશો જે પ્રમાણે એક બાદ એક કૌભાંડો સામે આવી રહ્યા છે, સીઆઈડીએ હવે આ સમગ્ર મામલો હાથમાં લીધો છે અને તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે, શું વિગત? જી જંગ આપણે જણાવ્યું કે સાબરકાંઠાની અંદર જે રીતે બીજેડનું કૌભાંડ બહાર આવ્યું હતું, ત્યારે બાદ સીઆઈડી દ્વારા કેટલાક સરકારી કર્મચારીઓની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। ત્યારે ગઈકાલે મોડી સાંજે હિંમતનગરના અને પ્રાંતિજના એક શિક્ષકને ઉઠાવ્યો હતો। ત્યારે મોડી સાંજે સીઆઈડીની 2 ટીમો દ્વારા 2 શખ્સોને ઉઠાવ્યા હતા। ત્યારે સીઆઈડી દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને ભૂપેન્દ્રસિંહ ઝાલાની મદદ કરી કામ કરતો હોવાનું પણ તપાસમાં ખુલ્યું હતું। ત્યારે આ શિક્ષક હાલ પ્રાંતિજની એક સરકારી શાળાની અંદર શિક્ષણ આપી રહ્યો હતો। જી રંગા। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો હિંમતનગરથી સીઆઈડી દ્વારા 2 શખ્સોને ઉઠાવવામાં આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ થયો છે।